જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બેસનની ચટણી, જે ગાંઠિયા, ફાફડા કે ભજીયા સાથે સર્વ કરાતી હોય છે। આપણને એમ થાય કે બનાવવામાં બહુ ડિફિકલ્ટ છે, પણ એકદમ સિમ્પલ છે અને ઝટપટ બની જાય છે અને ટેસ્ટી તો એટલી બધી મસ્ત બને છે કે આપણે હોટલની બેસનની ચટણી પણ ભૂલી જઈએ, એટલી મસ્ત બને છે। તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ। એના માટે મેં અહીંયા 1 વાટકી ઝીણો બેસન લીધો છે, 1 કપ છાશ લીધી છે, લીલા મરચા 2 થી 3 લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે। મારી પાસે તાજા મીઠા લીમડાના પાન નહોતા એટલે મેં સુકાયેલા લીધા છે। તમારી પાસે તાજા હોય તો તાજા જ લેવાના, અને જો તમારે છાશ ના નાખવી હોય તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો, એ રીતે પણ બહુ મસ્ત બને છે। તો ચાલો સૌ પહેલા આપણે લીલા મરચાને ઝીણા કટ કરી લઈએ। આપણે લીલા મરચાને આ રીતે ઝીણા કટ કરી લીધા છે ને અહીંયા મેં અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા ધાણા લીધા છે વઘાર માટે। અને જે આપણે લોટ અને છાશ લીધું છે એને આપણે લોટને છાશમાં અડવાળી લેવાનો છે। લોટને આપણે છાશમાં અસલ અડવાળી લીધો છે અને મેં અહીંયા પાણી પણ નાખ્યું છે। મેં અહીંયા 1 વાટકી લોટ હતો એટલે 1 કપ છાશ અને 2 કપ પાણી લીધું છે, કેમ કે મારી છાશ બહુ ખાટી હતી। તમારે જો મોળી છાશ હોય તો પાણી નહીં નાખવાનું, છાશ જ નાખવાની। અને લીંબુના ફૂલ નાખતા હોય તો 1 વાટકી લોટ હોય, આપણે 1 વાટકી લોટની આપણે ચટણી બનાવતા હોય તો આપણે 1 ચમચી જેટલો લીંબુના ફૂલ નાખવાના, તો મીડિયમ તમારે કમ્પ્લીટ બની જશે। તો ચાલો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈએ। આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને 1.5 પાવરું તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે રાઈ નાખીશું, 1 મોટી ચમચી જેટલી મેં રાઈ નાખી છે। રાઈ થોડીક ચડિયાતી હોય છે આ ચટણીમાં। જીરું નાખીશું અને જે આપણે ધાણા અને વરિયાળી લીધી છે નાખીશું, હિંગ નાખીશું અને જે લીલા મરચા કટ કરીને રાખ્યા છે એ લીલા મરચા નાખીશું, થોડી એવી હળદર નાખીશું। આ ચટણી ધોળી પણ હોય છે અને પીળી પણ હોય છે, તો તમારી પસંદ પ્રમાણે તમારે જેવી બનાવી હોય એવી બનાવી શકો છો। અને હવે આપણે જે લોટ છાશમાં અડવાળીને રાખ્યો છે એ નાખી દઈશું। ને હવે આપણે ખાંડ નાખીશું। ખાટો મીઠો ટેસ્ટ હોય છે આનો, એટલે આપણે ખાંડ નાખીશું। અને જે આપણે મીઠો લીમડો લીધો છે એ નાખીશું। જો તમારી પાસે તાજો મીઠો લીમડો હોય તો ત્યારે તમે રાઈ નાખો, ત્યારે વઘાર ભેગો જ નાખવાનો, પણ મારી પાસે સુકાયેલો હતો એટલે મેં પાછળથી નાખ્યો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે આને સરસ ઉકળવા દઈશું। અત્યારે પાતળી લાગે છે પણ અસલ ઉકળશે એટલે ઘાટી થઈ જશે। જો પહેલેથી જ આપણે થોડું પાણી નાખીશું તો બરાબર ઉકળશે નહીં અને એનો સ્વાદ બહુ બરાબર નહીં આવે, એટલા માટે આપણે થોડુંક પાણી ચડિયાતું નાખવાનું અને પછી બરાબર ઉકાળવાની, જેથી કરીને ચટણીનો સ્વાદ બહુ જ મસ્ત આવશે। તો આપણે આને સરસ ઉકળવા દઈશું। આપણી કઢી મસ્ત મજાની ઉકળી ગઈ છે। તમે જોઈ શકો છો કેટલો ઘાટો એનું ટેક્સચર આવ્યું છે, એકદમ મસ્ત પરફેક્ટ, જેવું આપણે બહાર આપણે લારી પર કે હોટલોમાં ખાઈએ એવું। આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે ઠંડી કરીશું એટલે હજી થોડી ઘટ થશે। આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું। લીલા ધાણા વગર તો આનો સ્વાદ પૂરો થાય જ નહીં। લીલા ધાણા નાખીને સરસ મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ તમે ગાંઠિયા કે ફાફડા કે ભજીયા સાથે તમે સર્વ કરી શકો છો। હવે ગમે ત્યારે બનાવી હોય ત્યારે આ રીતે બનાવી દેવાની, બહારથી ક્યારેય નહીં લાવવાની। અને જો એક વખત આ રીતે બનાવી લીધી તો બહારથી તો તમે ક્યારેય નહીં લાવો। ચાલો ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ આપણી બેસનની ચટણીને। તૈયાર છે આપણી બેસનની ચટણી, ગાંઠિયા, ફાફડા કે ખમણ સાથે તમે સર્વ કરી શકો છો અને ઝટપટ બની જાય છે, કોઈ વાર પણ નથી લાગતી। તો એક વખત તમારે તમારા ઘરે આ રીતે જરૂરથી બનાવજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।